નમસ્કાર. જયેશ રાદડિયાનો ભાંડો ફૂટ્યો. ભાજપ દ્વારા છેલ્લી 2 ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવેલા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો હતો. આ તરફ હવે ભાજપ નેતા અને સહકારી આગેવાન બાબુ નશીદનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ઇફકોમાં ચૂંટણીના મેન્ડેટ વિરોધ ફોર્મ ભર્યું છતાં ચૂંટાયા. સી.આર. પાટીલ પ્રમુખ બન્યા પહેલા સરકારી ક્ષેત્રમાં મેળાપીપણું ચાલતું હતું. આ સાથે ઉમેર્યું કે આ બિપિન ગોતાની હાર નથી, ભાજપની હાર છે. ઇફકોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ છે તો ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડનાર બિપિન ગોતાની હાર થઈ હતી. તેમણે ઉમેર્યું કે 113 લોકોએ જેમણે જયેશ રાદડિયાને મત આપ્યા અને સાથે પગલાં લો ડિરેક્ટર્સની બેંક ડિસ્ટ્રિક્ટ બેંકમાં રૂપાલા સામે વિરોધમાં પ્રચાર કર્યો હતો. તેમણે કહ્યું કે મલાઈવાળી સંસ્થામાં કબજો છે. ડેરીના ભ્રષ્ટાચાર સામે અગાઉ મેં રજૂઆત પણ કરી હતી. ઉંદરની જેમ બધા આડેધડ દોડી રહ્યા છે, તેના કારણે નિર્ણય લેવો જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે પાર્ટીના વિરોધના હોદ્દા લઈ લેવા જોઈએ અને ભાજપના ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કોંગ્રેસમાંથી આવેલા નેતા ભ્રષ્ટાચાર કરે છે. બાબુ નશીદે કહ્યું કે જયેશ રાદડિયા સામે કાર્યવાહી કરો. ધન્યવાદ. જય હિન્દ.